નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ જૂના માલણિયાદ ગામની સીમમાં અને જૂના માલણિયાદ ગામે આપ સૌ જાણો છો કે અતિ ભારે વરસાદના લીધે પાણી આવ્યું હતું। આમ તો જો કે વરસાદ બધી જ વિસ્તારમાં થયો હતો, પરંતુ 50 કિલોમીટરથી લાંબા અંતરમાં જ્યારે નદી આવતી હોય અને છેલ્લે વિસ્તારમાં રણમાં ભરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા પાણી વધારે આવે। હું તમને એવું લાગે કે કોઈ મેદાનમાં બેઠો છું, પરંતુ આ વાડીમાં બેઠો છું, ખેતરમાં, અને ખેતરમાં આ રેતીનો ઢગલા ઉપર બેઠા હોય ને એવું તમને લાગે। આ બધા જ ખેડૂતો બેઠા છે અને આપણે એટલા માટે અહીંયા ખેતરમાં આવ્યા છીએ કે ગ્રાઉન્ડમાં જાય તો ખબર પડે। માત્ર પત્ર લખો એ કંઈ નહીં થાય, કાગળ લખો એ કંઈ નહીં થાય। તમે ખેડૂતના ખેતરમાં જાઓ, એક બાજુ અહીંયા આપણે જોઈ તો જમીનથી 3-4 ફૂટ રેતી પાણી ભરી દીધું છે, બીજી સાઈડ આપણે પાછળ જોઈએ ને તો જાણે સ્વિમિંગ પુલ હોય એવી હોજ બનાવી દીધી ખેતરમાં। એટલે ત્યાં આપણે 10 ફૂટનો ખાડો છે મિત્રો, એ જ્યાં ખેડૂત જ્યાં નાહી રહ્યો છે એ 10 ફૂટ ખાડો એથી વધારે હશે। એટલે એક ખેતરમાં જ્યારે આવી પરિસ્થિતિ બને કે ઊભા પાક ઉપર જ્યારે આવી રેતી ફળી વળે એક બાજુ અને મેદાન જેવા દ્રશ્યો થાય, ત્યારે સ્વાભાવિક છે કે તમને એવું લાગે કે મારી પાછળ પણ જે દેખાય છે ને એ મિત્રો ખેતરમાં જ બેઠા છે અને ખેતરમાં તમને એવું લાગે કે જાણે ગ્રાઉન્ડ હોય, મેદાન હોય, કોઈ એવા દ્રશ્યો થયા છે। અને રેતી એટલી બધી હદે આવી છે કે ઉપરનો પાક શેનો વાવેલો એ તમને દેખાય નહીં, તો બાજુમાં છે એટલે આપણને દેખાય કે ભાઈ મગફળી છે। હવે મગફળીના ખેતરમાં આટલી રેતી ને બીજી બાજુ 10થી વધારે ફૂટની ખાડ હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને આ બાબતે મિત્રો સર્વે થવું જોઈએ। અને સર્વે ક્યારે થશે? હજુ સરકારમાંથી કોઈ આદેશ નથી કે જે કંઈ રાજકીય અધિકારી હોય, રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સરકારી અધિકારી હોય, આ બંને લોકોએ આની નોંધ લે એ માટે ખેડૂતો આજે અહીં ભેગા થયા છે। અને ખેડૂતોને ખાસ આપણે વાતચીત કરીને પૂછીશું કે શું પરિસ્થિતિ છે ખરેખર જૂના માલણિયાદ ગામની। જૂના માલણિયાદ ગામની સાથે સાથે રણકાંઠાના તમામ ગામોમાં નુકસાન છે, એવું નહીં કે જૂના માલણિયાદ જ। બાજુમાં વાત કરવામાં આવે તો ઘાંટીલાથી લઈને ખારાગોઢા સુધી રણની આ જ પરિસ્થિતિ છે, કારણ કે રણકાંઠા વિસ્તારમાં બાગાયત દાડમ હોય, કપાસ હોય, મગફળી હોય, કપાસનું મોટા પાયે વાવેતર છે અને કપાસના પાકોમાં પણ મોટા પાયે હજુ તડકો નીકળશે એટલે ખબર પડશે કે કેવી નુકસાની છે। આપણે અહીંના ખેડૂતો છે એમની પાસેથી જાણીશું કયા પ્રકારનું નુકસાન છે અને શું છે એની સ્થિતિ। શું દાડમમાં નુકસાની? દાડમમાં ઘણી બધી નુકસાની છે। એકદમ પાણી આવ્યું એટલે બધા જ દાડમને સુરવી દીધા છે અને અલગ અલગ જગ્યાએથી વસ્તુ આવી અને બધી છોડ ઉપર પડવાથી છોડ ભાંગી ચૂક્યા છે અને સાથે સાથે જમીને પણ એટલી ધોવાઈ ગઈ છે, શેઠા ઢોર ઢાંખરની વસ્તુ અને ખેતી સામાન બધો જ તણાઈને રણમાં જતો રહ્યો છે। બીજા આપણી સાથે ખેડૂત છે ને એમનો મગફળીનું પાકમાં ખેતરમાં બેઠા છે, એમને મગફળી વિશે પૂછીએ। આ મગફળીનો પાક વાવી ત્યારથી અત્યાર સુધીમાં આપણે વીઘે કેટલો ખર્ચ થતો અંદાજે? બિયારણથી કરીને અત્યાર લગીમાં વીઘે 6 થી 7 હજારનો ખર્ચો કર્યો। હવે 6-7 હજારનો ખર્ચો કરી 10 વીઘામાં એટલે લાખ રૂપિયાનો ખર્ચો ગણી લેવાનો। તો હવે આમાં 2 વીઘા તો 2 થી 4 વીઘામાં તો રેતીને ખાડા ગાડી નાખ્યા જમીનમાં। મારું નામ મેરાભાઈ ખેંગારભાઈ, જૂના માલણિયાદ। 2 વીઘામાં તો રેતી પાથરી દીધી, વીઘા એકનો તો ખાડો કરી નાખ્યો 10-15 ફૂટનો। હવે સરકાર આનું સર્વે કરીને ખાડા બૂરવાની ઓલો સહાય તો ઠીક એ તો પછી આપે, આ ખાડા બૂરવાની સહાયનું કંઈક સરકારને સમજવું પડશે કંઈક। કોઈ અધિકારી, કોઈ રાજકારણીઓ આવ્યા છે જોવા જમીન? કોઈ હજી લગી કોઈ તપાસમાં ગામમાં ના આવ્યો, સીમમાં તો શું આવે, હજી ગામમાં કોઈ અધિકારીનો પ્રવેશ નથી થયો હજી। માલ ઢોરમાં ને એમાં ઘાસચારામાં ને એમાં કઈ રીતનું નુકસાન? અત્યાર લગીમાં તમામને નુકસાન છે, ખેડૂતીને કરીને માલધારીને ગણીને કોઈ પણ વ્યક્તિ, મજૂરિયા લોકોને એમ નુકસાન છે, મજૂરી હાલતી નથી। અત્યારે બેઠા છે 1 તારીખથી બધું માણા બેઠા, ગામના મજૂરિયા લોકો બેઠા છે, માલધારી બેઠા છે કે માલ લઈને સારવા જાય એવું નથી રહ્યું અત્યારે। એટલે મિત્રો માલઢોરની પણ આ સ્થિતિ છે। અહીંયા દલસુખભાઈ છે જે સરપંચના પતિ, એમને પૂછીશું કે દલસુખભાઈ શું છે સ્થિતિ, શું છે આખું વાતાવરણ? વાતાવરણમાં અમારે જો આ બેઠા ને એક પડું જ છે, આ પડામાં કહેવાય ને કે અંદાજે 1.5-2 ફૂટ રેત ચડાવી દીધી છે ને એક બાજુ 10 થી 15 ફૂટની ખાડું કરી નાખી છે। મોલમાં તો નુકસાની 100% છે, ડાયડમ હોય તો ભલે, મગફળી હોય તો ભલે, કપાસ હોય તો ભલે, પણ રહી વાત આ જમીન ધોવાણની કે એક બાજુ 15 થી 20 ફૂટની ખાડું પાડી દીધી છે ને એક બાજુ એ જ રેતું સામે ચડાવી દીધી છે મોલમાંથી। એટલે મોલ કોઈ અત્યારની પરિસ્થિતિમાં દેખાતો જ નથી કે અહીંયા મોલ છે। આ અમે બેઠા એ કોઈ નદી નથી, આ રહીને પડા જ છે, આ રે વાવેતર ખેતીનું કરીને એ જ છે। એટલે આ ખેતરોની આ પરિસ્થિતિ છે, તમે જુઓ ને અહીંયા 2-2, 3-3, 4-4 ફૂટ, ક્યાંક 5-5 ફૂટ રેતી ચડી, માટી ચડી છે। આ એક ખેતરમાં બેઠા છીએ, આવા તો હજારો ખેતર છે અહીંયા આ ગામના,
પરંતુ વાત કરવી કે જ્યાં રસ્તાની હાલવાની સ્થિતિ નથી, જ્યાં વાહનો વ્યવહારની અહીંયા પણ 5-5 કિલોમીટરના અંતર સુધી ચાલીને જવું પડે એવા ખાડાઓ છે, રસ્તાઓમાં પણ ધોવાણા છે. સાથે જ મેં વાત કરી વીજ પોલ પણ ધરાશયી થયા છે. ક્યારે અહીંયા વીજ લાઈન ચાલુ થશે એ પણ પરિસ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારમાં, વાડી વિસ્તારમાં માલઢોર હોય, મજૂર લોકો રહેતા હોય, ખેડૂતો રહેતા હોય, એને પાણીની પણ જરૂરિયાત હોય, સાથે જ બીજી પણ જરૂરિયાત હોય. વહેલી તકે લાઇટ પણ ચાલુ થાય એવી પણ એમની માંગ છે. સાથે જ આ સર્વે થાય, માત્ર સર્વે એટલે કે સ્પેસિફિક સર્વે થાય, અલગથી સર્વે થાય જ્યાં વધારે પાણીનું વધારે નુકસાન થયું છે. બાકી રાજ્ય સરકાર જે સર્વે કરશે એ જનરલ સર્વે તો થાય, કદાચ થાય, પરંતુ જ્યારે પત્રો લખીને સંતોષ માની બેઠેલા રાજનેતાઓને પણ મારે કહેવું છે કે તમારા પત્રોને ખરેખર સરકાર સર્વે કરવાના છે કેમ, અને જો સર્વે ન કરવાના હોય તો તમે એમ કહો કે ભાઈ મારો પત્ર છે ને ડસ્ટબિનમાં કામ આવશે, મારો પત્ર ક્યાંય સરકાર સાંભળતા નથી, અને એ તમારે ન હાલતું હોય તો હું એવું માનું છું વ્યક્તિગત રીતે વહેલી તકે તમારી ખુરશી ખાલી કરી દેવી જોઈએ, જેથી કરીને આવનારો કોઈ બીજો વ્યક્તિ ખેડૂતની વાત સમજે, ખેડૂતની વેદના સમજે. તમે ખરેખર ખેડૂત હોય ને તો તમને આ લાગણી થવી જ જોઈએ. અને તમે આ વિડીયો ખેડૂત મિત્રો જ્યાં જોતા હોય તમારા ગામમાં પણ આવી જ પરિસ્થિતિ હોય તો કોમેન્ટ્સમાં જણાવો, શેર કરો અને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.